સૌ સ્વજનો હસુભાઈ છે ને, હસુભાઈ બોલે એ કંઈક નવું શોધી કાઢે. મને કે તમે વાતમાંથી જ ઊંચા નથી આવતા. હું એક ને જેટલા ભેગા થાય બસ વાતો વાતો. તો આ 2.5 દિવસ વાતનું જ ભોજન છે, વાતનું જ પીવાનું છે. કારણ કે કેટલાક રસાયણો એવા હોય છે કે જે શરીરની ધાતુને બદલી નાખે. એનો અનુભવ કરવા માટે આપણે ભેગા થઈ ગયા એટલે પાછા મને લાગે છે કે 12 છે કેટલા છે સંયોજકો બધા જ જનામાં વર્ગે છે. જગ્યાએ ધ્યાનથી જોઈએ છે. અરુણને યાદ આવશે આ એકેય જણ નોર્મલ નહોતા. પ્રશ્નો જેમણે ઉભા કર્યા ક્યાંક ને ક્યાંક એવા બાદ આવે 2 દિવસની 300 લગભગ સંખ્યા એની વ્યવસ્થા આટલી સાર ધાર પાર ઉતારે એ લોકો એક બીજી એ ઉંમર સિવાય ખબર નથી. અમારામાંથી કેટલા 75 કે 80 માં આવી ગયા છે. એનો અર્થ એ નથી કે કઈ બુદ્ધિનું બીજ છે, પણ ત્યારે જે ભાવ હોય ને એ મને કહેવો છે. અમે આવી શકશું પરિવાર એ મને તો આશા છે. કારણ કે મારે ઘણું નથી મળવું. એને લઈ જવા તો લઈ જાય. શું કામ નહીં? કોરોના પછી અમે બે પાછા આવ્યા ને પછી મારા મનમાં એક ભાવ ગઢ થયો છે. એને એનું કામ કરવા માટે પાછા એટલા માટે. અને આ લોકભરતીનો પણ આ મંત્ર છે કે તમે અન્ય માટે તમારું ઉત્તમ અભ્યાસ કરો. જ્યાં આપણે જે પહોંચો આ 2.5 દિવસ જ નહીં. અહીંયા કોઈ કે 2 વર્ષ કર્યા, કોઈ કે 4 વર્ષ કર્યા, જે અહીંયા અને કાર્યકર તરીકે જેમણે લાંબો વખત સુધી 30-40 વર્ષ પર કામ કર્યું એ બધા સૌને જે જવાબદારી સોંપાઈ ગઈ પણ એવી રીતે રહ્યા એટલે જરાક અતિશયોક્તિ લાગે તો પણ કહેવાનું મન થાય છે કે સ્વર્ગમાં કે નરકમાં કે અર્ધા સ્વર્ગમાં કે ઉપરના સ્વર્ગમાં એવી જો પસંદગી પૂછશે તો કહીએ કે અમે તો સ્વર્ગમાંથી જ આવ્યા છીએ. શું વાત કરો છો? આ તમારી ઉર્વશી નાચે તમારે જોવાનું? અમે તો ખુદ નાચ્યા છીએ. આ તમારી મેનકા એ ગાતી હતી નહીં, અમે જ ગાતા હતા. આ તક અહીંયા મળી. બાપુને ઉંમર રડતી નથી, ધમાક કરતો આજે બધું ગમે. એટલે આ જે અનુભવ છે એ સ્વર્ગીય. ત્યાં ગયા પછી શું છે કોઈએ પાછા આવી નથી કર્યું, પણ આ સ્વર્ગીય અનુભવ આપણે લીધો. હવે અહીંયા અમારી પેઢીના કે ચોથી પેઢીના પણ બેઠા છે. તો જે અમારી પછીની પેઢી છે એટલે કે લગભગ 50 ની આસપાસ પહોંચે એને મારે એ કહેવાનું છે અમે કેટલા સક્રિય થઈશું રહી શકશું ખબર નથી. લોકભારતી માટે તમારે સક્રિય રહેવું એક ધર્મ છે. તમારી પાસે ક્ષમતાઓ છે, આવડતો છે, સંબંધો છે, એવી અનુકૂળતા, આર્થિક અનુકૂળતા છે, જે કંઈ હોય તે. પણ હવે તમે આમાંથી પાસ ના લેશો. જેમ કે હું અપવાદ ગણું કે ભાઈ મારી જાતે બસ બહુ થઈ ગઈ તો મને સંસ્થા માફ કરે એટલે કે સંસ્થાના મૂળ આખા વાતાવરણ મને માફ કરે. તમારે તો ફરજ તમારી લાભો કરો. ત્રીજી પેઢી
જે લગભગ અહીંયા જે આવ્યા છે એમાં 25-30 વર્ષના, અને બહુ સારું થયું કે કેવળ એકલા ન આવ્યા, દીકરો કે દીકરી હોય તો પાછા પતિ પત્ની પણ આવ્યા અને તેણીયા પણ આવ્યા. આ પેઢી માટે કઈ દાદુ વેચો નથી કરવું. આજે સૌથી વધારે સંઘર્ષમય જીવન બહાર છે, તમે દરેક અનુભવ કરો છો. એ વખતે જે નોર્વે એ નોર્વે ભારતીયમાં શી છે એ આપણે સતત સંધ્યા કરવું પડે. સતત એનો કોઈક ને કોઈક રીતે આપણા જીવન સાથે તાવ મળેલા. આ નવી પેઢી જે ઉગતી પેઢી છે, જે હું માનું છું કે ઘરમાં ખૂબ વાતો થતી હશે, ડોકપાટીમાં આમ ડોકપાટીમાં આમ, એમણે પહેલી વાર કદાચ ડોકપાટી જોયું હોય, પહેલી વાર આવી રીતે મળી શકાય, આવી રીતે જ્ઞાતિનો, ધર્મનો, જાતિનો, સ્ત્રી પુરુષનો કોઈ ભેદ ન હોય. બહાર નથી બહાર નથી એ ડોકપાટીએ કર્યું છે. એને તમે એવી રીતે મહેસૂસ કરો કે માત્ર 2.5 દિવસ મજા કરી એમ નહીં. શું ફાયદા? આ વાતાવરણ જ વિશ્વ એનો આપણે અનુભવ કર્યો. જેમ આ બાર મસ્કેરિયસ છે કહેવાય, મસ્કેરિયસ એટલે યોદ્ધાઓ, એમણે આટલી સરસ વ્યવસ્થા માટેનું બધું ઝીણવટભર્યું આયોજન કર્યું. એમ આપણે નામ તો અરુણભાઈનું નહીં ને, પણ જેણે ગૌશાળામાં ધ્યાન આપ્યું છે, જેમણે વિમાનમાં ધ્યાન આપ્યું છે, જેમણે રસોડામાં ધ્યાન આપ્યું છે, એ બધા આ લોકવર્તીની ખૂબી છે કે અહીંયા બધા જ પોતાનું ગણીને કરે છે. તો અરુણભાઈ વિનંતી કહું કે આગ્રહ કહું કે મને મૂંઝવણ હતી, જો અમે કહીએ કે અરુણભાઈ આવીએ છીએ તો ના ન પડે, ના ન પડે. મને એવું આમ સાંભળવા મળ્યું કે બીજે પણ ગોઠવી શકાય, બીજે લોકભારતી નહીં મળે, વાતાવરણ કપડા એ નહીં. અમારે તો આ એટલે રાત્રે 11 વાગે બધા લોકો સુઈ ગયા હતા. પહેલા દિવસે થાક્યા પાક્યા છે તે હું આંટો મારવા દે કેવળ ફરતો હતો બસ. અને હું મારી જાતને શું કહેતો હતો, જેટલા બને એટલા વધારે શ્વાસ અહીંયા લઈ લે. કેવળ વાતાવરણનું પ્રદૂષણ નહીં, અનેક પ્રદૂષણોથી આપણે ઘેરાયેલા છીએ. એટલે અરુણભાઈ, જેમ તમારે નોર્વેલની જરૂર છે એમ અમારે નોર્વેલની જરૂર છે કે અહીંયા આવવા દો, અહીંયા જરાક રહેવા દો, આ પાછા જરાક અમે જે આમ તેમ થઈ જઈએ ને બસ એમાં આવી ગયું, એમાં પાછા સ્થિર થઈ જઈએ. એટલે અરુણભાઈ, જેમ તમારા બીજા તમે ખાલી કેટલું બધું નામ બોલાવું, એટલું બધું મળ્યું કે બધા ખુશ થઈ ગયા. હું એમ વિચારતો હતો કે અરુણભાઈ આટલું બધું કરી શકો છો, 96 કરોડ ભેગા કરી શકો છો, અને અમે તમને બહાર નહીં લાગવા દઈએ, પણ આવવાનું તો તમારે કહેવું જ જોઈએ કે આવી જાઓ. પછી આવીએ ન આવીએ, અને આ જે ઉત્સાહમાં કેટલાક બોલી ગયા, દર વર્ષે મળવું જોઈએ, ના નહીં મળવું જોઈએ, એ નહીં કરવું, એ બહુ ઉત્સાહ નહીં સારો, તો વર્ષે રાખવું. પણ આ હવે જરાક મેં હળવાશથી કીધું, હવે ગંભીરતાથી એ આખી વાતને એક જ મિનિટમાં પૂરું કરું. અરુણભાઈ, માત્ર તમે ટ્રસ્ટીઓને, તમામ કાર્યકર્તાઓને અમારી ઊંઘની પણ જરૂર છે, અને એ ઊંઘ આપવી એ આપણી ફરજ છે કે એ આપણને કહે અને આપણે માં લાવવા દઈએ. બીજી કોઈ કૌટુંબિક પ્રતિકૂળતા હોય તો જુદી વાત છે, પણ નહીં તો આપણે હોકારો આપવો જોઈએ. સૌનો અલગ અલગ હોકારો છે, અલગ અલગ જવાબદારી છે, પણ એ હોકારો આપણે આપવો જોઈએ. કારણ કે
કાલે અરુણભાઈએ જરાક કેટલું ખોલીને કહે, પણ એમણે જરાક લાંબુ થયું તો પણ કહું. એમણે કાલે ધ્યાન દોર્યું કે અમે બધું જ એટલે કે છંદો ભરવું, મકાનો, વ્યવસ્થા, નવા અભ્યાસક્રમો બધું જ બરાબર, પણ કરનાર તો માણસ છે અને એના ઘડતરમાં આપણે સૌ જ્યાં જેટલા મદદ થઈ શકતા હોઈએ એ આજની અનિવાર્યતા છે. આજે કાર્યકર નથી મળતા, નોકર મળે છે. તો એ કાર્યકર બને તો એમાં મને કે જેટલો થાય એટલો, પણ કેવળ મનસુખ સરદાર નહીં, બે ચાર જણાને જે બોલ્યા એ નહીં, આપણે સૌ અરુણભાઈ જ્યારે જરૂર પડે ત્યારે વખારો